શાંતિ રાખ તું શાંતિ ન ફર મેઠો હોય લોહી પીજી મારું લોહી પીજી આખો દાડો ભરાય કરે ઘડીક માં કે મરતું થઈ રહ્યું ઘડીક માં હદો થઈ રહી ઘડીક માં કે તેલ થઈ રહ્યું અને હવે 2 દારે હુડી આલી હે ને તો એડાય મને તો ઉતારવા નહીં દેતી વેણવા નહીં દેતી એડાય શું કીધું હા ઘઉં થઈ રહ્યા છે મને ખબર છે ઘઉં થઈ રહ્યા ને બાજી થઈ રહી છે છેલ્લું દઈનું ત્યાં આલ્યું હમણાં ઘંટીએ જઈને શાંતિ રાખ જઉં છું મારા હગારા તો જ હું જઉં છું હાલ જ જઉં છું હો મારું બેટું ગઈ સાલ તો મારો હગો આખી રિક્ષા ભરીને મને 2 કોથરા ભરીને રિક્ષા લઈને હોય હાલવા આવ્યો હતો પણ આ વખત ક્યાં કેમ નહીં આવ્યો હોય ભૂલી ગયો લાગે હા કશો હતો નહીં મનુ ભલે હગો ભૂલી ગયો પણ તું નહીં ભૂલ્યો ને જવા દે મને કોથરો લઈને જવા દે મારા હગાના તો કોથરો હમઈ રહ્યા 4 મણ 5 મણ ઘઉં તો આરામથી ઓમાં હમઈ રહ્યા ચાલી રહ્યા 5 મણ ઘઉં તો ઘણા થઈ ગયા મારા ડોસીને કેટલા તો ઘણા થઈ ગયા 4 મણ 5 મણ ઘઉં તો ચાલી રહ્યા જવા દે હગાન તો જવા દે મને ડોસી એ આ ઘર હુનું પડ્યું હો પેલું વાઘે કૂતરા અંદર ના પહેરી જાય કે ખાઈ જા રે હું જઉં છું હગાન તો હો જવા દે કેવો તાપ પડે હગો ભૂલી ગયો લાગે ને કે મને યાદ કર્યો કે રે નહીં કદી અરે મનુભાઈ શું ખાસ આપના બબડતા ઉપડ્યા તમે કોણ બોલ્યું ઓહો રોમભાઈ કેમ છો આ કોક તો કોથળા ભરેલા લઈને હેડ્યા ખાલી લઈને તમે કેમ હેડ્યા ખાલી કોથળા ભરવા માટે લઈને હેડ્યો હું ભાઈ રોમભાઈ હું એમ અત્યારે ખાલી લઈ જાઉં ને તો ભરેલો લઈને આવીશ તો ઉછીનું કોઈ લેવા માલ ગયું ઉછીનું લેવા હેડ્યા કોણ ઘઉં લેવા અમારા હગ્ગા જોડે પેલો લાલભાઈ નહીં હા પેલા પીળી પાઘડી વાળા લે એમ તો કડા ચડા છે પેલા દર વર્ષે 25 વીઘા ઘઉં હોય છે કોણ તાળ પછી બાપરો બહુ સારો હગો મને મળ્યો દર વખત છે ને મારે ફોને નહીં કરવો બધો રિક્ષા લઈ અને રિક્ષા ભરી ઘઉં બાજરી આલી જાય મનુભાઈ વાત સાચી હો એ મોણો બામ સીધો મોણો ખરેખર છે ને બોલાય સલાય બધી રીતે સારો એકદમ સીધો શિલાહારી ગયો સીધો તાણી હીરો છે ને પોળો મોણો પગત મોણો હીરો છે ને સમજે કે હગાને આપણે એના દોણા નહીં તો લાઈ બે કોથળા પકડાવું એમ તો સમજણો મોણો આ તમે નહીં પાડતા આ ચબૂતરે દર વર્ષે 2 કોથળા તો ચબૂતરે નાખવા બદલે દોણા પકડાવે છે તો કે ભાઈ આપણે ભગવાને આપણને પકવી આલ્યું છે અનાજ તો આપણે એકલા ખાઈને શું કામ મરીએ ભગવાનનો આ જનાવર આપણે ચો ખાવા દે પકડાઈ દે 2 કોથળા કો આપણે ગામના ગોદરે નહીં ચબૂતરો હોવે એમ કાંઈ હાલ તમારે મોડું થાય એમ હા તો કઢાયેલા ખાવું છે કે પછી કોઈ સમાચાર છે સમાચાર કોઈ નહીં ડાયરેક્ટ ખેર્યો હું તો આ કોથળો લઈ આમ તો પાછા મહિના મોર તો મને ભેગા થતા હોય તો ભેગા થવા આવ્યા હતા ને પણ મને કે આગા એક વખત મારા ઘેર આવો કે સા પાણી કરવા દિલનો ભોળો પાવ મારો હગો મનુ ભાઈ હારી મારા નવરાશ નહીં હું તમારા સંગત આવો હેડો કી આબો હેડો એક ના ભલે 2 ભલે આ મારા યાર આ નહીં ખા એમ તો એક દાડો મોર મને કીધું હોત ને કે રમભાઈ પેલા લાલભાઈ ઘેર જવું છે તો વળી હું હંગા થઈ જોત એવું છે હા હાર જો તને કશો હતો ને હેડો તમારી ઈચ્છા ભાઈ ના આબુ હોય તો ના બાપા હા કહેજો પા લાલભાઈ કે પેલા રમભાઈ યાદ કરતા હતા કઈશ ભાઈ શું લેવા નહીં કહું કઈ હો કઈશ કે રમભાઈ યાદ કરતા હતા લાલભાઈ તમને જવા દે હાથ લઈને જવા દે નકર ઘઉં વેચી મારશે તો મને તું દોડા વગર એ પાહો ઘઉં વગર રહીશ જવા દે પાછી પેલી ડોસી બૂમ પાડશે પાછી જવા દે હા ના આયા હા તો ચા લઈને નહીં આયા ચા બિસ્કીટ છે કશું સવાર ચા પીધા પહેલા હું તો આવતો રહ્યો હું તો ઊંઘે તો મને બોલાવા આવ્યા જેમ કે કાકા અમે તો ચા ને તો પીધો ને આવતો રહ્યો વહેલા 7 વાગે આવી ગયો તો હોય તો જે મજૂરી કરીએ ને એવા તો પૈસા મળતા જ નહીં આ જમાનામાં એ ખરી વાત છે ભાઈ મજૂરી પ્રમાણે આપણે પૈસા નહીં મળતા જ્યારે મા બાપ એવું કહેતા કે ભણો ના ભણ્યા ને એટલે હવે દાડા આયા અમાર કહું વાટવા દાડા આયા હોવે કહું વાટો ને હું તો બધું કામ કરું છૂટક મજૂરી કાઢ્યા કોમે જવું પડે આપણે એટલે બધા મા બાપ કેવું કે ભણો એ ભણ્યા તો સારું હતું હાલ છે પણ આપણે ઘઉંની સીઝન હે ને ઘઉંમાં મજૂરી મળી રહે ભાઈ એ વાત સાચી પણ એમાં કાઠું ખરી ખરા તો આપણે વાટવાની
વાંધવું જ પડે ને હવે ભણ્યા નહીં તો શું કરવાનું કહો એમની આ ઘર ધણી હજી ચા કે પોણી કશું લઈને આયા કશું લઈને આયા નહીં નાસ્તો કોક લઈને આવવું પડે કે મજૂર ભાઈ કહું આઠે રાતે નાસ્તો બાસ્તો આપણે ચા બા લઈને જાઓ નાસ્તો જો ખબર પાપડી હોય ડુંગળી હોય મરચાં હોય અને આરું ના હોય ને તો છેવટે મરચું અને રોટલો લાવવો પડે લાવવો પડે સાચી વાત એવા લાવવો પડે સાચી વાત ને મારી હોય જેથી તમે છે ને ચૂપચાપ બેહી રહ્યા બોલો કે કોક મને તો યાર થાક લાગ્યો છે યાર હા તમે જે એવું કામ કર્યું થાક લાગી ગયો અરે યાર થાક લાગ્યો પાછો સવારે એમનો ચાય નહીં પીધો યાર મેં તો અમે તો પીધો હે હજી હરતું હરિયો વાઢ્યું ને થાક લાગી ગયો પણ યાર મેં તો છે ને તમે હરું કરો મને મજૂરી લાયા તો મને ભૂખ બહુ લાગે છે તો અમને નહીં લાગતી એમ મફત તો વાંચવાનું હોય અમને તો ભૂખ જ નહીં લાગતી હા ઘરધણી ક્યારે આવશે ચા પાણી કરવા એ અમારું ખબર હોય વાટો લઈને આવશે હવે આપણે જ આપણે ચાર આવે એમનું કામ એમનું કરે અને આપણે આપણું કામ કરો મને તો બહુ થાક લાગે જબરજસ્ત આવી વાતો ના કરો કામ કરો તો જલ્દી ઘરે જઈએ આપણે હેડો અને એક તો મારે તો દાંતળું યાર એવું આવ્યું છે ને ભંગાર દાંતળું હલા છે બોલ ફિટ કરી નાખો દાંતળું પેલા હાથો હલાલ કરે દાંતળું ઘઉં વધારતા જ નહીં બરોબર કરતણી કેવું પડે કે સારું દાંતળું હાલો માં તો સારું જોવે કે નીકળી જાય વાતો કર્યા વગર ફટાફટ વાંચવાનું કરો આમ હવે આટલે લઈને અડધું તમે આટલું વાટ્યું એવું દેખાય તમારે ના વાટ્યું તો સારું વાટ્યું છે પણ વાતો થોડી ઓછી કરો ખટક કરો જલ્દી રે વાતો કરીએ ગળું ઉકાયેલું પાણી તમે ચાર લેવા ગયા હતા આ પાણી લઈને આવ્યો ઠેસર વાળા કહેવા ગયો તો સ્ટેશનનું કરી દીધું હો હજી વાટી નહીં સ્ટેશનનું કરી દીધું એક બાજુ વાટવાનું એક બાજુ ઘઉં ઠેસર વાળો કાઢે જાય એકલું પાણી જ લાયા એ જબરજસ્ત હો તો પાણી પી લો પાણી ચા તો લાવી દી લાલભાઈ હે ચા તો લાવી દી ચાનો હવે ખાવાનો ટાઈમ થયો ભલા આ તો મોડો નાસ્તો લાવે ખાવાનો ટાઈમે લાવ મને પીવા દે પેલા પાણી પી લો પાણી પી લો પેલા પાપડી મરચો ના લવાય પેલા ભલા મોને હવે રોટલા ખાવાનો ટાઈમ થયો ચાન પાપડી ખાઓ તો તમે રોટલા શું ખાઓ તો પછી રોટલા તો લાવા તા એ વાત કરી હાય તો તમે ટિફિન લાયા નહીં તો લાયા અમે થોડા લઈને આવ્યા તમે નતા કીધું કે અમે રોટલા ખવડાવશે મજૂરી આવો જેમ તો મજૂરી જઈ તો રોટલા ખવડાવી અમારે થોડા રોટલા લઈને આવવાના હોય વહેલા એટલે ભગાભાઈ હું તો તમને મજૂરી આલું રોટલાય હું ખવડાવું ચાય મારે પીવડાવવાની નાસ્તોય મારે ખવડાવવાનો બધું મારા માથે હોય તો તમે તો ચોખ્ખે ચોખ્ખા પૂરેપૂરા રૂપિયા લઈને તમે ઘેર જતા રહેવાના એવી વાતો કરો એ તો અમારે નવાઈ જ નહીં મજૂરી પ્રમાણે જે અડતું હોય છે અડગ જે બોલાવે ને એ મોસ બધું કરાવે નાસ્તો કરાવે ખવડાવે ખરી પૈસા આલે પાણી પીવા ચા પાવે બધું એમના અંદર આવી જાય હા રેડો હું કરું હેડો બોલ પાણી ગરમ ગરમ લાયા છે યાર બોરનું પાણી છે આ તો તાન હું તો થાકી ગયો યાર ઘરનો વાઢું છે તમારે તો દાંતડું મને તો ભંગાર આલી છે યાર આખો નીકળી જાય હાથા અમે શું કરવાનું હું કહું માથું દુખા ગોળી બોળી તો લાવજો ને દાંતડો તમારે નવા ના લાવવો પડે કહું હટાવા આવી ગયા તો રડો વાંધો રડો ક્યાં દાંતડો નવા લઈ દો સારું સારું તમે વાટવાનું પાલ લાવો જલ્દી ફટાફટ હો ખટક કરો જલ્દી બધા વાટી નાખો હેડો જલ્દી ફટાફટ ખટક કરો બેહી દે મેં નહીં આવે પાર ના આવે વાતો કરે ખટકો કરો જલ્દી હેડો હા ભાઈ રોટલા હે ઘરે આવો રોટલા ખાવા હો હા ઘડી કરીને તરત જ આવો હા ભૂખ લાગી અમે ઘરે આવજો ઘરે યાર એટલા પાણી લઈ લઈને હેલે આપણે ભૂખ લાગી છે તો બાર તો વાટો જલ્દી જઈએ વાટી આપણે ઘઉં કેવા આમ ફટોફટ વાટી નાખો હજી અડધું હર્યું જેવું વાતોમાં હજી વટા એક હર્યું નહીં પડ્યું બેવાન ઘડી વાર આવે વાતો વળ જ કરવાના થાક લાગે મને યાર આ તો બે તો સાઠ બજે એમ કામ કરવા દો અરે પણ તડકો છો બે આવું યાર માથા બે લો તો તાર માથા ઉપર ના બે આવી યાર તો જોજો હું તો બેઠો ઘડી વાર બેહવા મજૂરી આયા કોઈ ગરમી પર કોઈ ગરમી પર નેતર પેતર થઈ ગયો પરખ્યો થઈ ગયો ચાલુ થઈ ગયો ધક ધક તો ઉનાળો ચાલુ થઈ ગયો તાપ થઈ ગયો પહોંચ્યો મારા હગાના તો હું પહોંચી ગયો વાહ ભાઈ વાહ ખુલ્લી છે ખુરશી ખુલ્લી છે હગાની ડેલીઓના દરવાજા ખુલ્લા જ છે ખખડાવા દે હગાઓ છે ઘેર જ છે તોય નહીં ગયા ઘેર જ છે અવાજ સંભળાણો એ શું કરો છો મદામ છો
મનુજી આ લાગે છે અવાજ ઉપરથી ખાવું પડી જાય. ઓળખી ગયો અવાજ ઉપરથી ઓળખી ગયો. જુઓ ખાલી જુઓ કેવો મારો હગો ખાલી અવાજથી વગન ચહેરો જોઈ ઓળખી ગયો. આવો મનુજી. ઓ રોમ 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 તમ છો મજામ? રોમ રોમ, મજા મજા. તમારે કેવું છે? સારું છે ને? મજા મજા પૈયો. અરે મનુજી આજ મોડું થઈ ગયું ખાવાનું. ઘઉં વટાય છે, એમ? મજૂરો બચારા ઘઉં વાટવા છે, એમના માટે અહીં ખાવાનું લેવા આવ્યો તો હું વળી રોટલા તૈયાર હતા, હું ખાવા બેસી ગયો. ના ના બહુ સારું કર્યું. લો પાણી બોલતો ખરા તડકાયા છો. અરે શીત હા? તાપ થઈ ગયો. આવતા આવતો ખરો તાપ લીધો છે આમ તો તમે. આ કોથળા હંગાત ચમ લઈને આયા છો? આ કોથળા કોથળા મને એવું લાગ્યું કે મારો હગો આ વખત મને ભૂલી ગયો લાગે. જઈ વખત તો છે ને તમે રિક્ષા ભરીને મને 2 કોથળા ઘઉંના આલવા આવ્યા હતા, બરોબર છે કે નહીં? ઓહો, આ વખત તમે ભૂલી ગયા એટલે છે ને હું છે ને ઘઉં લેવા આવ્યો હું. અલે આગા હું તમને કદીને ના ભૂલું. જાનનો આ ખેતરમાં મારા ખેતરમાં જાનના ઘઉં વાવવાનું ચાલુ કર્યું છે ને, હે? તારના હું મારા આગાને ઘઉં પહોંચાડું જ છું. હું કદી તમને જિંદગીમાં ના ભૂલું હોય, સમજ્યા? આ તમે કોથળા લઈને ના આવ્યા હોત ને તો મારા ઘેર કોથળા પડ્યા છે. 2 બોરી તમારા ઘેર પહોંચી જ જાત ઘઉં. મનુ ના ના પાડતો. એક કોથળો લઈને આવ્યો, 2 કોથળા એને આલ છે, 3 કોથળા ચાલી રહ્યા, ઘણા થઈ ગયા, વધી જા 2 વર્ષ ચાલશે. પેલા ના ના કહેવાય અને વધારે મનમેન કરો ને તો અપાર દેજે છેલ્લે. હા શું કીધું? અરે આ કોથળા તમે કેટલા લાયા? એક છે ને? એક જ ભાઈ લાયો, એક કોથળો મારે બહુ થઈ ગયો, ચાલી રહ્યા. અલે આ ભલા હગા એક કોથળો લઈને અવાય મારા તોથી બીજા 2 કોથળા તમે ત્યાં લઈ જજો. ના 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 લેવાય, ના લેવાય. થોડું શરમ રહેવું પડે, ના લેવાય. બધા ભલા મને એક કોથળો બહુ થઈ ગયો. તમારે આખું ચોમાસું જ નીકળી જાય. ભલા મોણા ચમ સમજતા નહીં. તે આટલા આવ્યા છો ને 50 કિલોમીટર શેટા ઘઉં લેવા માટે પૈસા તમે આટલા લોબા થયા છો તો હવે લઈને જ જાગતો ને પછી 2 બોરી. હા કશો વાંધો નહીં, હેડો તાર. તમે કહો તો પછી 2 બોરી લઈ જાઉં. તને બીજું શું કરું કે હેડો. તમારે રોટલા ખાવાનું તો ખાઈ લો અને હું નકર પછી આપણે જઈએ ખેતરમાં. ના ના રોટલા જ નહીં ખાવાના. હમણાં જ પેલું બસ સ્ટેન્ડ નહીં હા. એ ખમણ ખાઈને આવ્યો. ઓહો, મારો આગો ભાવ ખમણ બમણનો દાઢોનો ભાવ જબર હરારો હો પાછો. તું હવા તો છે ભાવ ભજીયાનો, તો મને ખબર છે. ખમણ ને કઢી ખાઈને આવ્યો. ઓહો ઓહો, ભૂખલાજી. હારું હાર તમારું લોટો મૂકી દો હો. હાર હેડો ખટલી ખેતરમાં ઘઉં ભેગો થવું. હા જોઈજો. લઈ જાઓ 3 કોથળા દાબીને ઘઉં લઈ જાઉં. કોઈ દારૂ ઋષિ નોમ ના લે. હવે હટજો ખેતરમાં મજૂરો ઘઉં વાટા છે. એક બાજુ મજૂર ઘઉં વાટા છે અને ઠેસારે પાવ કહીને આવ્યો હું. શું કીધું? મજૂરો ઘઉં વાટે હોય. એક બાજુ મજૂરો ઘઉં વાટે અને એક બાજુ ઠેસરમાં ઘઉં કાઢવાનું ચાલુ જ છે. મનુ ઠેસર આવવાની તૈયારી છે. ડાયરેક્ટ ઘઉંનો બંબો આમ જ પાડવાનો હું કોથળામાં જ. મથવું નહીં પડે મનુ, તારા મથવું નહીં પડે. ઘઉં લઈને ઘર ભેગો ઠેસરનો બંબો સીધો આમ જ પાડવો ઘઉં આ કોથળામાં જ. હેડો હેડો હટલી હેડો. હવે હગા તમને ફટાફટ ઘઉં ભેગા કરું હવે જલ્દી. તમે ભલા મોણા આવતા નહીં. ઓ હગા અમા ઓબો જબરો વાયો હો. મોર હારો આયો. કેસર કેરી હે કે ચી કેરી હારી અથાણાની કેરી હે? આ તો તોતા કેરી નો તો આબો છે. તોતા કેરી. ઓવે ઓવે, તમે ત્યાં સિઝનમાં કેરીઓ હજી આવી નહીં, હજી મોર જ બેઠો છે. હગા કેરીઓ પાકે ને કમ્પ્લીટ કેરીઓ થાય ને તમે તો પહોંચાડી દઈશ તમારે કેરો. હા પાકા એટલી વાર આઈને લઈ જાઉં. મારો હોશિયા હાગો ઘઉં લેવા આવ્યો છે કે કેરીઓ લેવા આવ્યો છે ખબર પડતી નહીં. મારા ખેતરમાં તો લઈ જવા દે. તમે લોકો મને ઘઉં વાટવા કરીને મને છે લાલે ચાલી ઘઉં વાટવા લાયા છે. કહું લાલા ચાલી તમે એકલા અમે નહીં આવ્યા? તો ઘરે ખાવાનું લાવે નહીં એક તો આપણે થાકી જાય. ખરા આપણે હવે પાણી ખાલી પીને ગયો આપણે. તમે ખાઈને નહીં બેઠા તો તમે અમે કહો કરો ચારના કહો આવે એટલે કહો કે લાલચ છે નહીં. તમે કીધું શું કે ઘઉં વાટવા દાન છે? તમે શું કહેતા હતા કે તમને ઘઉં હાલશે? હેલો કે આપણે મારું કામ પડતું મેલીને આવતો રહ્યો ઘઉં વાટવા. ઘઉં તાર ઘઉં હાલે કે કોઈ ઉપર તમને ના બધી હાલે? પણ ઘણી પાણી પીને જતો રહ્યો. પણ આપણે ફેર ખાવા તો હાલવા આપવું પડે ના આપવું પડે? રોટલો લઈને તો કશું આવે ને એ વાતે ખરી છે. ભૂખ લાગી મને કોઈ નાસ્તો નહીં લાવ્યો. તમે ત્યાં વાટો છો હું તો આવ્યો. ભૂખ લાગી જબરદસ્ત ઘરે જઈને ખાવું તો તાણે અમારું કશું લઈને આવ્યા નહીં. દર્શન પેલો તો હેરતો થઈ ગયો. જતો રે આવું કરીએ કહો આપણે. હવે આપણે 2 એકલા શું કરશે? બેહો વાટો.
હું જઉં છું તો આને કંટાળીને. મારે એક તો બરફ લારી બેઠો તો સારું હતું ઠંડામાં. ખાલી બેઠા બેઠા બરફ જ હાલવાનો. તમે બે લોકો મને હલવાયો. બેહો હું તો જાઉં. મને હલવાઈ તમે એકલા હેડ્યા લે. હવે હું એકલો શું કરું? લો તાર હું હેડ્યો પડી દાંતેડું. હું કઈ ગયા છે પણ મજૂરોની છોટ જ જબરદસ્ત ચાલે છે. આહા આનંદજી. રોમાજી હા ગોમો યાદ રાખશું. એટલે આ ગોમમાં ગયા તો અલા ભાઈ છે વાટવા છે પછી છે તમને ચીતે ખબર? તમે તો લ્યા મજૂરી તો વાટવા મને ખબર છે કદાચ ઘેર તો રહેતા જ નહીં. લાલભાઈ નહીં હા એમના ખેતરમાં ગયા અમે. એમ હોવે એટલે જવું પાસે ભાઈ રમાજી. આ કંટાળી તમે આગળ આ રાખશું. આવું નાખો તમારે મોટા. અલે આ લોકો મને છેતરીને ઘઉં વાટવા લઈ જતા બોલ્યા કે તમને ઘઉં હાલશે એમ કરીને લઈ જતા. તમારા ઘઉં જોતા હોય તો ચિંતા ના કરજો. શું કહું છો તમારે લાલભાઈ નાસ્તો લઈ આવ્યો ને? નાસ્તો ની હાલે પાણી લઈને આયા એ છે બાપા હવાના ભૂસા એ કશું ખાધું નહીં એકલું પાણી પાયું અમાર. તો એમ કરો એમ તો પડી મેલો ના હોય તો આપણે તો હવે બેસી દો નાસ્તો પાણી ખાવાનું બધું ભરપૂર. એમ હા દોનજી દોની જે ચાલતી હોય હાલ તો કાલ આવી જાવ વહેલા તમારે તો તમે ચોખા થઈ જાવ આઈને કોઈ કામ કરી દો આપણા ઘઉં વાઢી દે પૈસા રોકડા. આ તો ધણી કેવો હતો ખાલી પાણી પીને જતો રહ્યો કે નાસ્તો લઈને આવો આ નાસ્તો કશું ના આજે મને લાલચ ચાલી પડે કે તમને ઘઉં હાલશું. જયંતિલાલ તેના ચિંતા ના કરશો આપણે ઘઉં વઢાઈ અને ભેગા કરીને કઢાઈ આલો તેના તમારે છે ને 2 મણ જેવા દોણા હું તમને મફત આલીશ ભાઈ ખા. દોનજી હાલે દોણા હાલે સારું કહેવાય. એટલે તમે વખત મોડો છો એટલે 2 મણ દોણા મફત. ઓહો હવે આવી જઈએ તાન. હા આવી જાઓ ભૂલતા નહીં પાછા. એ ચોક્કસ. આગા હેડો કે ભલા મોડા મજૂરો ઘઉં વાટવા મંડ્યા છે ને. વજનમાં હગા ઘઉંનો દોણો વજનમાં ઘઉં હારા હો તો તમારા ગઈ સાલ કરતા 19 સાલના ઘઉં બહુ હારા હ વજન વાળો હ દોણો. અરે ડેરાડૂનનો ચોખ્ખો હોય ને આગા એવડો મોટો આટલો મોટો દોણો છે ઘઉંનો. મોટા હા ઘઉં તો વટાણા જેવો દોણો હ ઘઉંનો ભાઈ. આ વખત તો હગા તમે છે ને 3 બોરી આપણે આલવી છે. હોવે તમારા બાપલાના લગન નહીં વિવાહ નહીં હે હા તો તમારે ઘઉં લાવવા ના પડે પૂરીઓ બનાવવા માટે. વેચાતા ઘઉં ના લાવવા પડે મારા તો તમે બધા ઘઉં લઈ જાઓ અને પૂરીઓ સારી બનશે ઘઉંની તો. વાત સાચી. એટલે હગા મારા છે મજૂરો કોઈ દેખાતા નહીં. મજૂરો શું કેટલા જતા રહ્યા હે આ દાંતણા પાતળા હોય બધું મૂકી જો બીજું દાંતેડું હોય પડ્યું છે. એટલે મારું ઓળખ્યું આ હગો મને એમ કહેતો હતો કે ઘઉંના ખેતરમાં મજૂર ઘઉં વાટા પણ મારું ઓળખ્યું કોઈ મજૂર તો દેખાતું નહીં અને પાછું એમ કહેતા હતા કે થેસરે આવી ગયું એટલે થેસરે તોય દેખાતું નહીં. મારું બેટું હગાએ હાથમાં દાંતેરો ઝાલ્યા હવે મને લાગે મને હાથમાં દાંતેરું ના પકડાવ તો સારી વાત છે એટલે કે મારા ઢૂંઢા કાઢી નાખશે હગો ઘઉં વઢાય કેમ કે આપણે ઘઉં વાટે એકતા નહીં શરીર વધી ગયું હવે નહીં કોમ થતું. એટલે હગા હલર કેટલા રહ્યું હલર થેસર કેટલા રહ્યું થેસર તો આવતું હશે પણ આ મજૂરો છે ને બોણી પીવા જ્યાં હશે બોર ઉપર ના હોય તો મને એવું લાગી રહ્યું છે. હો એવું બને ખરી એવું તમે ચિંતા ના કરશો. થેસર જેવું આવે જેવા ઘઉં કઢાય ને તરત જ તમને પહેલી બોરીઓ તમને જ ભરી આલવી છે આપણે ઘઉંની. મને ભરિયાલ તો હટલી પાસે શું ખબર છે સાધન નહીં જતું પાછું ના ના વાત બીજું સાચી. તમે ચિંતા ના કરશો આપણે તમને બોરી આલવાની જ છે ઘઉંની. કારણ કે હું તમને દર સીઝને ઘઉં પહોંચાડું કે નહીં પહોંચાડતો પોતારો હો તો આપણો ઘઉં એટલે આખી સીઝના ઘઉં જ તમે પૂરા પારો હણ મારે તો પછી મારા આગળ હું બોલતો હોઉં ના ભૂલો કદી ના ભૂલો ના આજે ના ભૂલો કાલે ના ભૂલો. હલ્લો હવે આ કોથળો બોલ આ કોથળો થોડો સાઈડમાં મૂકી દો. હા આ કોથળો વચ્ચો બગલમાં ગાલીને ફર કરશો હગા. હા લો આ દાંતેડું શું કરું આ ઘઉં વાટવા માંડો જલ્દી. અલ્યા તારી આ તો આયા મળવાન બિહારે દળવા અલ્યા મને તો હોય કે ઘઉં વાળતા ફાવા ત્યાં મને દાંતેડો આવતો હશે હાગો મારો ઓળખ્યો ઓને તો ડબ્બામાં પૂર્યો મને. હગા લો હવે ઘઉંની બોરીઓ તમારે લેવાની હોય ને તો થોડા ઘઉં વાટવા માંડો ફટાફટ તો ઠેસર આવે તો ઘઉં ફટાફટ ને કાઢીને ઠેસરમાં તમને બોરી ભેગા કરું ઘઉં ભેગા કરું તમે ત્યાં ઘઉંની 3 બોરીઓ ભેગા લઈને રિક્ષામાં રવાના કરું તમને સકડામાં. લો હેડો વાટવા માંડો જલ્દી ફટાફટ હેડો ખટકો કરો જલ્દી. હો હું પેલા શેઠે બેઠો હું. મારા ઓળખ્યા મજૂરો કહેવાય રહેતા નહીં અને જતા રહે છે. હસી કે ચોા જઈને બેઠા છે હજુ હું હવે શેઠે બેસી રહીશ તો પેલો હગો માર પેલો ઘઉં નહીં વાટે મારા. ના હોય તો મને પાછો જવા દે. મજૂરો ભલે ગમે તો ગયા હોય પાણી પીવા ગયા હશે બચારા. હવે મને ખબર નહીં ચોવા ગયા પણ હગા જોડે ઘઉં વટાવરાવું ના હોય તો જવા દે પાછો. હગા
ઓ ખટક કરજો જલ્દી હો ફટાફટ વાટજો હોય ઠેસર આવા ભેગું જ છે શું કીધું ખટકો કરો હગા જલ્દી ઓ બાબા રે હગા હા જવાની બરાબર કહું વાટ્યો હો પણ હવે છે ને અવસ્થા થઈ છે કઈ પણ આવી ગયું ને જવાની જતી રહી હવે છે ને પેલા જેવી હમત હાથોમાં નહીં રહી તમે ત્યાં ચિંતા શું કરો છો હમણાં મજૂરો આવતા જશે પાછા પાણી પીવા ગયા લાગે છે આ શેસર આવે ઘઉં ઘટાય તરત તમે કોઈ બે બોરીઓ ભરાય સકડા મેં રવાના કરું તમને રોટલા બોટલા ખાઈ પછી તમને હોવાજે ઢાઢા પોળે ઘેર જજો ત્યાં બોરે પાણી પીવા ગયા હજુ સુધી મજૂર તો આવ્યા નહીં વાટો વાટો જલ્દી ખટક કરો જલ્દી વાટવામાં હિલવેડા ના કરજો વાટો કેરો દુશી કેરો ટેકારા મારી મનુ હવે બેઠા બેઠા ઘઉં વાટવા પડશે ઓકા ઘઉં નહીં વટા પલોઠી વાળી વાટવા શાંતિ વાટો વાટો આગા હેડો હું એ ટેકો કરું તમને બસ તમારે હારો હાલ લો હેડો એ ભગવાન ખેતર હમણાં આયા ભેગું જ છે આગા પગ લોબા કરી વાટવા દે ઉતાવળ કરજો ખેતર વાળો આવી જાય તો ઉભો નહીં રે પાહો ભગવાન મુવા આવા ઘઉં અરે રે રે એટલે હાગા પલંટી વાળી તો ઘઉં નો વઢાય ખાઈ શરીર વધી ગયું હોય ને હવે બેઠા બેઠા ઘઉં નહીં વટાતા અને વખત કેળો દુખ પણ મુવા આવવાના ઘઉં હવે આપણે હે ને આવા ઘઉં વાટવા નહીં મારું ઓળખ્યું ઘઉં વાટતા વાતો તો એટલે મારી કેરો રહી જાય મોદો પડે ખાલી ખોટું દવાખાનું ભરવું પડશે સો પડ્યું દાંતેરું હોય અને નાહવા દે પાડતો જ નહીં હગો ના નહીં પાડતો જવા દે એ હગા એ ઘઉં મેકલાઈ દેજો રિક્ષામાં હો તમારી રીતે ઓર મેકલાય તમે એમ રિક્ષા મેકલાઈ દેજો એટલે હાગા ચો ગયા જેમ બોલતા નહીં અલ્યા ઓ હગા એટલે હગા ચો એટલે નાઠા ઘઉં લેતા જાઓ રિક્ષા મેકલાઈ દેજો ઘઉં લેતા જાઓ મારા હાગા આ 2 બોરી 3 બોરી આલું રિક્ષા મેકલાવજો રિક્ષા આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ